રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલ પટેલ અનુસાર આગામી 23 થી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદની શક્યતાને લઈ પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। અતિભારે વરસાદથી જળાશયો અને બંધોમાં પાણી આવક વધશે અને પૂરની સ્થિતિ સર્જાવાની પણ શક્યતા છે। 21 થી 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્રમાં હળવાથી લઈ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। રાજ્યમાં ફરીથી વરસાદી રાઉન્ડ શરૂ થયો છે। ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। 97 તાલુકાઓમાં પડેલા વરસાદમાં સૌથી વધુ ડાંગમાં 4 ઇંચ ખાબક્યો છે। આ ઉપરાંત નવસારીના ચીખલી અને ક્વાંટમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે। મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। થોડા સમય સુધી વરસેલા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે।